બાય. અને વાલ કરવાનું બહુ ગમે મને. ઈ મને વાલ કરતો હોય. કર. જો. રામ રામ ને સીતારામ. રામ રામ રામ. અરે આ શું છે આ સોનાનો ચેન કેટલા તોલાનો છે ખોટો છે તો તારો પણ કેમ હાજો કરી દે કોઈ પણ વ્યક્તિથી વધુ પડતો લગાવ હાનિકારક છે કેમ કે લગાવ આશા તરફ લઈ જાય છે અને આશા દુઃખનું કારણ બને છે જય ખોડિયાર ચાલો જોઈએ ચાલવાની પણ ઈડલી ખાવા કેમ છે વરસાદ આવે છે પોસ્ટ કરવા જઈએ આ ડોકી અર્ધેશ લઈ જાય એમ થોડો હાલે એમ નો હાલે રેલ કોટ ને બેન કોટ ને કરવું પડે આ તો ઈ સારું પડે ને ગાય ચલો આજે ડીકે ને ફૂલ આમ કહેવાય ને કે ઈચ્છા હતી કે ભાઈ ઈડલી ખાવા જઈએ એનો પ્લાન કર્યો ચલો છે ને 50% ગોટા રખાય પટ્ટી ના રખાય બટેટા પૂરી રખાય તીખી ચટણી જે હોય બધું આવે છે તીખી ચટણી મીઠી ચટણી ખારી ચટણી સાંભાર બધું ટેસ્ટ કરી લેવું છે હા મયુરભાઈ ફર્સ્ટ ટાઈમ છે એટલે એને તો ટેસ્ટ કરવો છે એક નંબર છે બોલો મયુરભાઈ મજા પડી ગઈ અભી એડિસ ચોરી ઇડલી પાક હાલો હાલો ઘરે ચા પી લઈએ અને અમે તો ઇડલી ખાધી મેં ઇડલીનું પાર્સલનું કીધું હતું પણ આનો એવો ઈરાદો છે કે ત્યાં જઈને ખાઈએ ત્યાં વધારે મજા આવે તો આપણે મેં બધાને વાત કરી છે નેક્સ્ટ ટાઈમ આપણે કપલ્સમાં જવાનું ઓકે આટલું વહેલું જ જવું પડશે ઓકે તો જ મજા આવે હા એટલા માટે જ વહેલું છોકરાને ત્યાં ન લઈ જવાનું કંઈ કામનું નહીં જો ઈજ કે આયો હાય ભગતને ચાંદલો કરી દીધો ચલો હવે પૂજા કરીએ જય સ્વામિનારાયણ બેલેન્સ રહેતું નથી ને બેલેન્સ વાળો ચલો ભાઈને અત્યારે લંચ બને છે ભાઈ અત્યારે સૂતા છે ફ્રેન્ચ ફ્રાઈઝ ચાલે અમારા ઘરે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો બધાને જય સ્વામિનારાયણ દેખ ભાઈ 8:08 થઈ ગયા ચલો બટ્ટો ગટ્ટો જો ભાઈ રોડ ભીના થઈ ગયા છે વરસાદ આવેલો હતો અમે ઇડલી ખાવા ગયા ને ત્યારે વરસાદ ચાલુ હતો થોડો છાંટા હતા તો મુકેશભાઈ કાર લીધી હતી અને મયુરભાઈને પલળવું હતું એને મજા આવી છે ચલો હવે અત્યારે હું ન પલવું તો સારું પેલા વિયો કાર્ટૂન જોવા અમે ટેવાઈ ગયા હવે કાર્ટૂનમાં કામ અમે હે બા તમે સત્સંગ બગીને કાર્ટૂન જોવા મળ્યા છો ને હવે લઈ લો ને લઈ લો બરાબર છે ને એ પાછા કા હુવો ને હુવા કા વિડિયો ચાલુ કરી એટલે હરકું બે જવાનો બાકી આમ લાંબા પગ કરીને ટેસ્લા કરવા જો ભાઈ જલસા કરીએ છીએ મીટિંગ કરીએ છીએ રાહુલભાઈ એન્ટી તમે તો મેચિંગ કર્યું ઓલી બસની ટિકિટ માટે સાઉથ ની ટ્રીપ માટે ની પેલે હા જલ્દી સાઉથ ની ટ્રીપ મારવાની છે સપ્ટેમ્બરમાં કેદારનાથ ની ટ્રીપ મારવાની છે તો જાવું ક્યાં તમારે બધે જવું છે આપણે સાઉથ ની ટ્રીપ ગયા મંથમાં પાડવાની વન ડે ટ્રીપ ડાંગ ની મારવાની છે મહિનામાં ઈરા વરસાદ પડે તો કઈક ડાંગ જાય ટ્રીપ નું કહેતા હતા ને 7મા મહિનામાં વરસાદ પડે તો વરસાદ તો પડશે ને આ તો 7 મહિના આમને પડે થઈ ઇન્કમ ટેક્સ ની ડેટ એક્સટેન્ડ થઈ છે ને એટલે આ પ્લાનિંગ ચાલે છે બાકી તો આ કોઈ પ્લાનિંગ ન કરતો તો ધબધબાતો હોય વરસાદ હા? આપણે વન ડે ની ટ્રીપ મારી શું કેવું એન્ટી ડેટ એક્સટેન્ડ થાય એટલે બધા પ્લાનિંગ કરે છે બાકી તે દેખાતા ન હોત રિટર્ન કરવા રિટર્ન માં સપ્ટેમ્બર છે એટલે કઈ વાંધો બરાબર ને સપ્ટેમ્બર પછી અમારી દિવાળી પહોંચી ગયા છે ઘરે જમવાનું મારો ફેવરેટ છે તમને બતાવી દો આઈ થિંક તમને ખબર જ હશે હું કોઈ મજા કરો ને મોજ કલાડે ચાલી આજે ભોજનમાં શું છે દાળ ઢોકળી વાવ
જોરદાર અહીંયા વઘાર થઈ રહ્યો છે. વઘાર પછી અંદર જશે ને આપણે કાંદા તને થઈ ગયા છે. ચલો 8 માં 5 મિનિટ વાર છે. જય સ્વામિનારાયણ. મસ્ત જો અહીં વઘાર થઈ ગયા છે. દાળ ઢોકળી બને છે ચકાચક. અને આ ભાઈને તેડીને બનાવવી પડશે કારણ કે આ ભાઈને ક્યાંય જવું નથી મારી પાસે આવું નથી, બા પાસે જવું નથી, ક્યાંય જવું એને તેડીને દાળ ઢોકળી ભાત પણ છે થોડાક. દાળ ઢોકળી સાથે થોડા ઘણા ભાતે ખાવાના મજા પડી જાય. આને હવે અમારે એક આને હાસો નહીં મુશ્કેલ. લેને આને લે ખાઈ લઈએ અમે. બોલ ગમી ના ખા કરે. બોલ થી જ રમવું નથી. એ અવાજ નહીં. માથું દુખવા મળે છે. ચલો આને આનંદ દિયા ચાય. ક્યાં જવું છે? ફાઈમાં તારે જવું છે? જો આને જવું છે ફાઈમાં, એને રેગ્યુલર ફાઈમાં જવું ને અમારે બેન જવું હોય નીચે. આને ફાઈમાં જવું હોય, મારે જવું હોય નીચે. કા આ તું ફાઈમાં જા ચાલ, પણ તોફાન નહીં કરતો. ઓકે બાય. શિવ બાય બાય આયન્સ બાય. બાય. બહુ જ મસ્ત ભાઈની બહુ જ કેર કરે મારા શિવાજી. મારું સ્કૂલેથી આવી એટલે પહેલા નામ આયુ શું કરે છે, આયન શું કરે છે, આવો નવો લગાવે ભગવાન. અને વાલ કરવાનું બહુ ગમે મને. ઈ મને વાલ કરતો હોય કા જો. રામ રામ ને સીતારામ. રામ 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 રામ. બાય બાય. કાકા જિગ્નેશ કાકા આ જો અત્યારે ભગવાન ભૂલી ગયા હોય ને પાને તો આ તોડે છે. એ નો તો આ બહુ ગયા હોય ભગવાન, પાંદડા નહીં તોડવાનો. મેં પાછળ તોડે. હા હા એ ભગવાન. ઓ માય ગોડ. ભગવાન બહુ મસ્ત. જાજી ટ્રાફિક. ત્યારે તમે ફાર્મમાં ગયા હે હા. ત્યારે તમે ડૂબકી ખાઈને બ્લોક ઉતાર્યો હતો ને. અરે આ શું છે? આ સોનાનો છે ને? કેટલા તોલાનો છે? ખોટો છે ભાઈ. ખોટો છે તો તારા પપ્પાને કે ને હાજો કરી દે. તો વાહ. मेरे पास दो है असली के. આયુ નથી. બહુ બધા બંક માર્યા પછી અમે સાઈમાં આવી ગયા. ઈ કાંઈ નહીં, તમે આ ઘટ પીસ પહેરીને ક્યાં ઉતારી આવ્યા હતા કા? બે દી પહેલા મસ્ત ગરબા રમતા હતા. ક્યાં હતા? અવસરમાં કટ પીસ પહેર્યું તો એક નંબર. મેન્યુફેક્ચર બાય મી, ડિઝાઇન બાય મી. હાલો રાઉન્ડ કરો હાલો. બસ જાવી હિયર કે પૂછી લો કેટલા દિવસ. ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે મોર્નિંગ. કાલે હું છે ને વિડીયો એન્ડ કરવાનો ભૂલી ગયો હતો. ગરબામાં થઈને સીધો નીચે મસ્ત બેઠા હતા ને ઘરે આવીને સૂઈ ગયો હતો. થાકી ગયો હતો ને એટલે કારણ કે લેટ એમાં એવું હતું. પછી બેસીને પછી કીધું સલૂનમાં લેટ નાઇટ સુધી સેટિંગ કર્યું હતું કારણ કે અપોઇન્ટમેન્ટ બહુ લેટ હતું. મારી અપોઇન્ટમેન્ટ હતી 10:30 ને, તો રાતે બહુ લેટ થઈ ગયું હતું એટલે પછી ઘરે આવીને સીધો સૂઈ જ ગયો હતો. વિડીયો એન્ડ કરવાનું રહી ગયો હતો. સો અત્યારે વિડીયો કરી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીને વેળા તક એટલે બાય. જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે સ્નેહ મિલન. વિડીયોને કરતા શરૂઆત અમારા પરિવારનું સ્નેહ મિલનમાં મજા કરીએ. ચલો ભાઈ આગળ